નમસ્તે ખેડૂત મિત્રો, હું પ્રભુભાઈ કિલા જૈવિક ખેતીની વાતોમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, જે એક આગળ વિડીયો આપણે બનાવ્યો જે માંડવીનો, એ વિડીયોનું જે ભાઈ આપણે ઠેઠ ઊંઝાઈથી જે મિત્ર આવ્યા હતા અને વિજયભાઈ નું એવું કેવું હતું કે તમે આવા બધા રિઝલ્ટ લો છો તો તમે આ માંડવીમાં શું આપો છો. મેં કીધું આપણે આગળ જીવા અમૃત બનાવવાનો બેગ છે, એટલે એડવાન્સ જીવા અમૃત બનાવવાની આ બેગ છે મિત્રો. આ એડવાન્સ જીવા અમૃત બનાવવાની બેગ છે અને એની વિશે વિજયભાઈને થોડુંક જાણવું છે, તો એને આપણે થોડુંક નોલેજ કે મારા પૂરતું જે કાંઈ હશે એ હું કહીશ. તો આ જે એડવાન્સ જીવામૃત બેગ છે, કેટલા ફૂટના છે? આ વિજયભાઈ 20 ફૂટની લંબાઈ છે અને 5 ફૂટની પહોળાઈ છે. બરાબર. આમાં જાડાઈ ને કઈ રીતે હોય છે? જાડાઈમાં વિજયભાઈ એવું છે, આપણે જે ટપકની નળી તો તમે જોઈએ છે, એ ટપકની જે નળી આવે ને એની કરતા આનું મટીરિયલ જાડું આવે છે. બરાબર. એટલે આ તો કોઈ એમ તૂટી જાય એવું નથી, પણ આપણે સેફટીમાં માનો કે આવી એક ટાંકી બનાવી નાખો, એટલે આપણે સેફટીમાં આવી બેગ ફિટ કરો ને તો આની આવડતા વધી જાય છે. કંપનીનું એવું કેવું છે. કંપની આનું કેટલું આયુષ્ય આપે છે? કંપની આનું આયુષ્ય વિજયભાઈ આપે છે, આમ 10 વર્ષ આપે છે ખુલ્લી રાખો તો. પછી આને પેક આવી રીતે સણતર કામ કરીને પેક કરો તો કંપની આની 20 વર્ષની આવડતા આપે છે. તમે આ એડવાન્સ જીવામૃતમાં શાનો અંદર સમાવેશ કરો? એડવાન્સ જીવામૃતમાં વિજયભાઈ તમામ ઘન કચરો જે વેસ્ટ કચરો છે એ તમામ નાખવાનો, એક કડવું વસ્તુ નહીં નાખવાનું. બાકી વેસ્ટ કચરો આપણે વાડીનો નિંદામણ છે, ગાયનું ગોબર, ગૌમૂત્ર અથવા જે આપણે જે ઘરનું જે કોઈ વાસણનું એઠવાડ પણ આમાં તમે નાખી શકો. ચોખા, પછી આમાં ગોળ, ઘણું બધું તમે જે કઈ વેસ્ટ કચરો જે કઈ હોય ને એ આમાં તમે નાખી શકો છો, તો આપણે આ એડવાન્સ જીવામૃત આમાંથી તૈયાર થાય છે. બીજો એક પ્રશ્ન હતો કે આપણે બેરલમાં આપણે પ્રમાણ અમુક રાખતા કે ભાઈ આટલા લીટર પાણી, આટલા લીટર છાણનું પ્રમાણ, આમાં એવું કઈ પ્રમાણ હોય કે આમાં કીધો? હા વિજયભાઈ, આમાં પ્રમાણ હોય. માનો કે એક બેરલ આપણે જે કાઢો જીવામૃત 100 લીટર અથવા 150 લીટર જીવામૃત આમાંથી કાઢો, તો પછી આપણે સામે જે બેરલ બતાય એ બેરલમાં એ રીતનું જ માપ કરીને નાખવાનું છે. પાણી ઉમેરવાનું છે, 10 લીટર ગૌમૂત્ર, 10 કિલો સાણ, પછી ભાત છે, ગોળ છે, એ બધું આનું માપ કરી અને આમાં ઉમેરો કરવાનો છે. આપણો એઠવાડ છે, વાડીનું જે કઈ કચરો છે, ઘન કચરો એટલે નિંદામણ. ઘન કચરામાં વિજયભાઈ એટલું માઇક્રોન્યુટન છે કે એમાંથી આપણને વધારે ને વધારે કાર્બન મળે છે અને વધારે ને વધારે આપણે જમીન ફળદ્રુપ બને છે. તો માનો કે આજે અંદર બધું એડ કર્યું તો કેટલા દિવસમાં તૈયાર થઈ જાય? પહેલી વખત વિજયભાઈ આપણે આ બેગ સ્ટાર્ટ કરવી શરૂઆત, એટલે 45 થી 50 દિવસ લાગે છે. 45 દિવસમાં ઓલરેડી 1.5 મહિને કામ આપતું થઈ જશે, પણ 5 દિવસ વધારે આપણે રહેવા દઈએ તો વધારે કમ્પોઝ થાય અને પછી તમે આને રોજે રોજ યુઝ કરી શકો છો. 45 દિવસ પહેલી વખત સ્ટાર્ટ કરવામાં વાર લાગે. પછી બીજું આમાં આ ગેસ છે એ આપણે વાપરી શકાય કે? હા વિજયભાઈ, આ જે રહ્યો ને આ કંપનીએ ગેસ આ જે એનો સેફ્ટી વાલ આપેલો છે અને આ ગેસની નળી આપેલી છે એ આપણે આગળ રસોડામાં જાય છે. એમાંથી થોડોક ગેસ ઉત્પન્ન થાય છે, ન જેવો સા એક આપણે બને એટલો ઉત્પન્ન ગેસ રોજે રોજ થાય છે, બાકી વધારે ગેસ ઉત્પન્ન નથી થતો. બરાબર. તો હવે મારો પ્રશ્ન હતો, એક દિવસમાં આમાંથી કેટલું નીકળી શકે? એક દિવસમાં તૈયાર થઈ જાય. કંપની એવું આપણને 100 લીટર નું કે છે. 20 ફૂટની બેગ તમે લો તો કંપની આપણને 100 લીટર કાઢવાની. માનો કે આ 200 લીટર નું ડ્રમ છે, એટલે 100 લીટર અંદાજ અડધું ભરો. આ વાલ ખોલો એટલે કમ્પ્લીટ આવું ગળાય અને જીવામૃત કમ્પ્લીટ આ રીતે આવશે. બરોબર છે. આ જીવામૃત તમારે આ જીવામૃત ટપકમાં સડાઈ દેવાનું કમ્પ્લીટ રીતે અને સાંટે એકો. બરોબર છે. આ જીવામૃત છે. તો કંપની આપણને 100 લીટર 20 ફૂટની બેગ માંથી કાઢવાનું કહે છે. બરોબર છે. તો રોજે રોજ આવી રીતે 20 લીટરની બેગ માંથી તમે 100 લીટર કાઢી શકો છો. એટલે માનો કે આપણે દરરોજ ની આ લાઈફ સાયકલ છે. દરરોજ કાઢવાનું, દરરોજ આમાં નાખવાનું બેરલ.
જો આ શું કહેતો કે જો બેરલમાં કે એમાં બનાવીએ હા. તો 7-8 દિવસે તૈયાર થઈ હા, જાય પછી 7 પાછું મોટી ગેપ પડી જાય આ gap પછી પડે. બીજું બનાવો હોય તો પાછું 8 થી 10 દિવસ થઈ જાય આમાં તમે રોજ નાખીને રોજ છંટકાવ હા, કરી રોજ શકો. ઉપયોગ કરીએ છીએ આપણે. છંટકાવમાં ઉપયોગ લઈ શકો અને પિયતમાં ઉપયોગ લઈ શકો. તો વિજયભાઈ આ રીતનો આ બેગ નો પ્લાન છે વિજયભાઈ. તમને જો સારું લાગ્યું હોય તો વિજયભાઈ આપણે ખેડૂત મિત્રોને કેવી, જો આ બેગ તમારે વસાવી હોય અને સારો લાગે તો જરૂર આવી બેગ વસાવો અને આના ભરપૂર માત્રામાં ફાયદા આપણે ગાય આધારિત ખેતીમાં લ્યો. આ બહુ ફાયદારૂપ છે આવી બેગ. તો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અવશ્ય કરજો. જય હિન્દ અને જય ગૌ માતા મિત્રો.